સૌથી પહેલાં તો આના રાઇટર અને ડિરેક્ટર એને કોંગ્રેચ્યુલેશન સૌથી પહેલાં કરીએ કે એણે બહુ અઘરો કોન્સેપ્ટ કે જે સમાજની સળગતી સમસ્યા છે, વાસ્તવિક વસ્તુ જે છે, વાસ્તવિક વસ્તુથી હંમેશા પિક્ચર દૂર હોય ને જ્યારે સિનેમાએ આ અઘરામાં અઘરા કોન્સેપ્ટને બહુ સફળતાપૂર્વક જે પાર પાડ્યો છે એ માટે સૌથી પહેલાં હું આઈ એમ ગિવિંગ ધ હાર્ટલી કોંગ્રેચ્યુલેશન ટુ રાઇટર એન્ડ ડિરેક્ટર. એમાંથી એક બોધ લેવાનો છે કે જે વાસ્તવિક વસ્તુ જે છે કે મારે છોકરી જે છે એ મારી છોકરી આ સિટીમાં જ જવા માગે છે, બરાબર છે. આ ટ્રેન્ડ જે અત્યારે જે ચાલે છે એ કેટલો ઘાતક છે. એટલે શું ગામડામાં કોઈ જન્મે કે તાલુકામાં કોઈ જન્મે કે કોઈ ડિસ્ટ્રિક્ટ પ્લેસ ઉપર કોઈ જન્મે તો એ છોકરો શું ગુનેગાર છે? બરાબર છે. વોટ ઇઝ ધીસ? આપણું અભિમાન જે છે ને એવા આપણો ઈગોને જે સ્પર્શીને જે રાઇટર ડિરેક્ટરે જે હિંમત કરી છે કે મારું સિનેમા, મારું આ પિક્ચર સક્સેસ જશે કે નહીં, પણ અમારા બધા જ રઘુવંશી સિનિયર સિટીઝનના આશીર્વાદ છે કે જબરજસ્ત હિટ જશે પિક્ચર.